શ્રાવણ માસની અમાવસ્યાનું વ્રત કે જેને ગાય તુલસી વ્રત કહેવામાં આવે છે તેની આપણે આ વિડીયોમાં કથા સાંભળવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, ગાય તુલસીનું વ્રત એ ગાય માતાનું તથા તુલસી માતાના પૂજનના મહિમા વિશે જણાવે છે। આ ગાય તુલસીનું વ્રત શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે કુંવારી કન્યા અથવા તો સૌભાગ્યવતી મહિલાઓ બંને કરી શકે છે। અમાસના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન આદિથી પરવરીને પ્રથમ ગાય માતાનું પૂજન કરાય છે। ગાય માતાને કંકુ તિલક લગાવીને, ચોખા ચડાવીને, પુષ્પહાર ચડાવીને ગાય માતાની પૂજા થાય છે તથા ગાય માતાને ભોજન પણ કરાવાય છે, જેમાં લીલું ઘાસ પણ ખવડાવી શકાય। ત્યારબાદ તુલસી માતાજીનું પૂજન થાય છે। તુલસી માતાજીને સ્નાન કરાવીને ચૂંદડી ઓઢાડીને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ। ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે। ત્યારબાદ ગાય તુલસી વ્રતની વ્રત કથા સાંભળવાનો મહિમા છે। એકટાણું ભોજન લેવાનું હોય છે। આ દિવસે ભોજનમાં લીલા રંગના કઠોળ કે પછી લીલા રંગના શાકભાજી ન લેવા જોઈએ, લીલા વસ્ત્ર ના પહેરવા જોઈએ। આ વ્રત કરવાથી કુંવારી કન્યાઓને મનગમતો વર મળે છે, જીવનસાથી મળે છે અને સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે, વાંજિયા મેળું ટળે છે। આમ આ ગાય તુલસી વ્રત એ ઘણો પુણ્ય આપનારું છે, મંગલકારી છે। આ વ્રત ગમે એટલા વર્ષ કરી શકાય છે, એટલે કે જ્યાં સુધી આપણે કરવું હોય ત્યાં સુધી કરી શકાય છે। આમાં કોઈ ઉજવણું હોતું નથી, કારણ કે આ તો પ્રકૃતિની જ પૂજા છે। એક રીતે ગાય માતા કે જે આપણી સૌની માતા કહેવાય છે તેનું પૂજન છે અને તુલસી માતાની પણ આપણે નિત્ય પૂજા કરીએ છીએ। આમાં ઉજવણું નથી હોતું, માટે આ વ્રત જ્યાં સુધી થાય ત્યાં સુધી કરવું, અને જો વ્રત ન થાય, કદાચ આપનું શરીર આપને સાથ ન આપે તો પણ આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ। આ દિવસે ગાય માતાનો મંત્રનો જાપ કરી શકાય, તુલસી માતાજીનો મંત્રનો જાપ કરી શકાય છે, ગાય માતાના 108 નામનો જપ કરી શકાય છે અને તુલસી માતાના પૂજાનો મંત્ર પણ જપવો જોઈએ। એ ઉત્તમ ફળ આપનાર છે। ગાય માતાની સેવા કરવાથી નવગ્રહ શાંત થાય છે, શત્રુ બાધા ટળે છે, કારણ કે ગાય માતામાં 33 કોટી દેવતાઓનો વાસ છે। ગાય માતાની પૂજા કરવાથી આપમેળે સર્વ દેવી દેવતાની પૂજા થઈ જાય છે। આમાં ગાય તુલસીનું વ્રત એ ઘણું પુણ્ય આપનારું છે। તુલસી માતાજીની સેવા કરવાથી ઘરમાં આરોગ્ય રહે છે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે। ગાય માતાની સેવા કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ। તેનું ત્વમ કામધેનું સર્વ પાપ નિહારિણી મોક્ષ ફલ પ્રદાયિની મામ માતૃદેવી નમોસ્તુતે। આનો અર્થ થાય છે, હે કામધેનુ ગાય, તમે મોક્ષ ફળ આપનારા છો, સર્વ પાપોને હરનારા દેવી છો, હું તમને વારંવાર નમસ્કાર કરું છું। આ રીતે બોલીને ગાય માતાની સેવા કરવી જોઈએ, ભોજન કરાવવું જોઈએ। તુલસી માતાને જળ દેવાથી કહેવાય છે કે ઘરમાં પવિત્રતા રહે છે। સમૃદ્ધિનું પ્રતીક તુલસી માતા છે। જ્યારે પણ ઘર ઉપર કોઈ આપદા આવે તો સર્વપ્રથમ તુલસીજી સુકાઈ જાય છે, એટલે કે માતા તુલસી આપણા ઘરની બલા માથે લે છે। જેમ કે માતા તુલસીની સેવા કરવાથી રોગ, શોક, બીમારી આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા તુલસીજી છે। જ્યારે પણ આપણે એકાદશીનું વ્રત કરીએ ત્યારે ભગવાન નારાયણના શ્રી ચરણોમાં તુલસી દળ અવશ્ય અર્પિત કરવું જોઈએ, ત્યારે જ પ્રભુ આપની સેવા સ્વીકારે છે। એટલા માટે પણ ઘરમાં આપણે તુલસીજી રાખવા જોઈએ અને તુલસીજીની નિત્ય સેવા કરવી જોઈએ। અને ખાસ કરીને આ ગાય તુલસીના વ્રતમાં તો અવશ્ય ખાસ પૂજા કરવી જોઈએ। તુલસી માતાજીનો મંત્ર છે, મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આદિ વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમસ્તુતે। આનો અર્થ થાય છે, હે માં તુલસી, તમે મહાપ્રસાદ માતા રૂપ છો અને સૌભાગ્યને આપનારા છો, આદિ વ્યાધિ દરેકને હરનારા છો। હે તુલસી માતા, તમને હું વંદન કરું છું। આ રીતે બોલીને માતા તુલસીજીને સેવા કરવી જોઈએ। આ ઉપરાંત તુલસીજીના 8 નામ છે, જેને નિત્ય જપવાથી પણ ઘરનું તથા આપણા સૌનું મંગલ થાય છે। તે 8 નામ સ્ત્રોત છે, વૃંદાવની, વિશ્વ પૂજિતા વિશ્વ પાવની, પુષ્પસારા નંદિની, તુલસી કૃષ્ણજીવીની। તો આ હતા
તુલસીજીના 8 નામો. આ 8 નામ માતા તુલસીના છે, જેને નિત્ય જપવાથી સર્વ રીતે મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે, મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. એવું આ શુભ અને મંગલકારી શ્રાવણ માસના અમાવસ્યાનું વ્રત છે, ગાય તુલસી વ્રત, કે જેમાં મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. ઘરમાં બહેનો જ નહીં પરંતુ ભાઈઓ પણ માતા તુલસીજી અને ગાય માતાની સેવા પૂજા કરી શકે છે. સર્વ ગાય પૂજનીય, વંદનીય અને પુણ્યદાયી છે અને મા તુલસી. મિત્રો, આ હતી ગાય તુલસી વ્રતનો મહિમા અને પૂજન વિધિ. હવે આપણે સાંભળીએ આ ગાય તુલસી વ્રતની વ્રત કથા. બોલો માં ગાય માતાની જય, બોલો માં તુલસીજીની જય. એક ગામમાં રામશંકર નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્નીનું નામ ગુણવતી હતું. પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા. તેથી તેમની પુત્રી રમા પણ નાનપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી. બ્રાહ્મણની પુત્રી ઉંમરલાયક થઈ ત્યારે રમાએ મનગમતો ભરતાર પ્રાપ્ત કરવા માટે ગાય તુલસી વ્રત શરૂ કર્યું. પરંતુ વ્રત પૂર્ણ થાય તે પહેલાં જ રમાનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પામેલી રમા બીજા જન્મે એક કોળીના ઘરે જન્મી. કોળી દંપતી નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં નીતિના માર્ગે ચાલનારા હતા. ગરીબના ઘરે રૂપરૂપના અંબાર જેવી કન્યાએ જન્મ લીધો. ત્યાંથી કહેવાય છે કે સૌને આશ્ચર્ય થયું કે આ તો કાદવમાં કમળ ખીલ્યું. એવી વાત થઈ. કોળી દંપતીએ આ પુત્રીનું નામ કમળા રાખ્યું. પૂર્વજન્મના ગાય તુલસીના વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું. જોનારાની આંખો અંજાઈ જતી હતી. કમળા તો દિવસે બમણી અને રાત્રે 4 ગણી મોટી થવા લાગી. ચારે બાજુ તેના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી. જેમ જેમ કમળા મોટી થવા લાગી તેમ તેમ તેમના માતાની અને પિતાની ચિંતા પણ વધવા લાગી. અને કોળી કોમમાં કમળાને લાયક વર મળવો અશક્ય હતો. માતા પિતા રાત દિવસ કમળાના હાથ પીડા કરવાની એટલે કે લગ્ન કરવાની ચિંતા કરવા લાગ્યા. એકવાર ત્યાંના રાજકુમાર મુગિયા રમતા રમતા આ કોળીના છાપરા પાસે આવી ચડ્યા. આ રૂપાળી છોકરીને જોઈને એણે નવાઈ લાગી. રાજકુમારને થયું કે ઉકેળે આવું રતન ક્યાંથી. તે તો કમળાના રૂપથી અંજાઈ ગયા અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી બેઠા. રાજકુમાર ઊભા ઊભા તે કોળીની છોકરીને જોઈ રહ્યા હતા. થોડી વારમાં તે દીકરી ઘરમાં ચાલી ગઈ. રાજકુમાર કોળીના ઝૂંપડા પાસે આવી ગયા. ત્યાં તો કોળી ઘરમાંથી બહાર નીકળ્યા. રાજકુમારને પોતાની ઝૂંપડી પાસે જોઈને ખૂબ જ નવાઈ પામ્યા. ત્યારે કોળીએ તો 2 હાથ જોડીને રાજકુમારને પ્રણામ કરીને બોલ્યા, હે રાજકુમાર, મારા લાયક કોઈ કામ હોય તો ફરમાવો. ત્યારે રાજકુમાર કોળીને કહે છે, મને તમારી કન્યા ખૂબ જ ગમી ગઈ છે. તેની સાથે મારે લગ્ન કરવા છે. લગ્ન કરાવી આપો. ત્યારે કોળી બોલ્યા, બાપુ, અમારા ગરીબની કાં મસ્કરી કરો છો? ક્યાં અમે ગરીબ કોળી અને ક્યાં તમે ભવિષ્યના રાજા? તમારી વાત માન્યમાં આવતી નથી. ત્યારે રાજકુમાર કહે છે, હું મસ્કરી નથી કરતો, સાચું કહું છું. ત્યારે કોળી કહે છે, સૂર્યનારાયણની સાક્ષીએ હું તમારા લગ્ન કરાવી આપું છું. રાજકુમાર કહે છે, ભલે. અને કોળીએ પોતાની દીકરીના લગ્ન પોતાના ગામના રાજકુમાર સાથે કરી આપ્યા. કુંવર તો કોળીની દીકરીને લઈને રાજમહેલમાં ગયા. તેમણે કમળાનું નામ રાણી રાખ્યું. પછી રાજકુમાર અને રાણી મહેલમાં આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસની વાત છે. એક દિવસ રાજકુમાર રાણીને લઈને રુધિયો કરવા માટે જંગલમાં ગયા. રસ્તામાં રાણીને તરસ લાગી. તે તળાવ કાંઠે આવ્યા. ત્યાં આગળ કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરતી હતી. આ જોઈને રાણીને પણ સંતાન પ્રાપ્તિ કરવા માટે આ વ્રત કરવાની ઈચ્છા થઈ. રાણીએ રાજાને વાત કરી. ત્યારે રાજા પણ ખુશ થયા અને વ્રત કરવાની સંમતિ આપી. રાણીએ તે સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ પૂછી. ત્યારે તેઓ બોલ્યા, રાણીબા, 30 શેરવાળો પીળો સૂતરનો દોરો લઈને તેને 30 ગાંઠો વાળવી. પછી એ દોરાને પોતાના ગળે બાંધવો જોઈએ. ત્યારબાદ ગાય તુલસીમાનું સ્મરણ કરીને ગાય તુલસીની વાર્તા કહેવાની અથવા તો સાંભળવાની હોય છે. આ વાર્તા કોઈ સાંભળનાર ના હોય તો તુલસી ક્યારે ઘીનો દીવો મૂકીને તુલસી માતાની વાર્તા કરવી જોઈએ. તે દિવસે લીલી વસ્તુ ખાવી નહીં, લીલા વસ્ત્રો પહેરવા નહીં, ઓઢવી નહીં. આ સાંભળીને રાણીમાએ તો શ્રાવણ માસ આવતા જ ગાય તુલસીમાનું વ્રત શરૂ કર્યું. અમાવસ્યાનો દિવસ હતો અને ગાય માતાનું વ્રત કર્યું એ એમના સાસુમાને ન ગમ્યું. ત્યારે રાણીનું વ્રત તોડાવવા માટે સાસુમાએ ઘણા પ્રયત્નો કર્યા.
રાણી માટે લીલા વસ્ત્રો પહેરવા મોકલ્યા અને ભોજનમાં લીલા રંગના શાકભાજી મોકલ્યા અને હુકમ કર્યો કે રાણીના ભાણામાં આ શાક પીરસવામાં આવે. પરંતુ રાણી ઘણી ચતુર હતી. તેણે સાસુમાએ મોકલેલ જે જમવાનું હતું, વસ્ત્રો હતા, તેનો વિરોધ કર્યો નહીં, પરંતુ કાંઈ બોલ્યા વગર લીલું શાક જમીનમાં દાટી દીધું, લીલા વસ્ત્રો પટારામાં મૂકી દીધા. તેણે ફક્ત છાશ અને રોટલી ખાઈને એક ટાણું કર્યું. ગાય માતાની પૂજા કરી, ગાયોને ઘાસ નીર્યું, તુલસી ક્યારે અખંડ દીવો કર્યો. રાણીને તો ગાય તુલસીના વ્રતના પ્રભાવે સારા દિવસો રહ્યા. રાણીએ સાસુમાં અને બીજી 6 રાણીઓને આ વાત જણાવી. આ વાત સાંભળીને બધા જ બળી ગયા, બળીને ખાખ થઈ ગયા. રાણીને 5મો મહિનો થયો એટલે તેણે પોતાની સાસુમાને કહ્યું, બા, મને 5 મહિના થયા છે તો રાખડી બાંધો, પંચમાસી બાંધો. ત્યારે સાસુમાએ કહ્યું કે કોળીની છોકરીને રાખડીની શી આવશ્યકતા છે? છતાં પણ કચવાતા મને સાસુએ વ્યવહાર કરવા માટે આ વહુ માટે 4 રસ્તાની માટી, હનુમાનજીનું થોડું સિંદૂર, લોઢાની ચૂંક, કાળા ઊનની દોરી અને કોળા વસ્ત્રનો ટુકડો, આમ 5 વસ્તુ ભેગી કરીને રાણીને રાખડી બાંધી દીધી. 7મો મહિનો બેઠો એટલે રાણીએ પોતાના સાસુને કોળો ભરવા કહ્યું. એટલે સાસુ પણ બબડવા લાગ્યા, કોળીની છોકરી મારા ઘરની રાણી થઈ બેઠી છે અને વળી કોળો ભરવાના ઉમળકા છાના? તારે વળી કોળો શું ને વાત સી? છતાં લોકલાજે સાસુમાએ કચવાતા મને શ્રીફળ અને ચોખા ખોળામાં નાખીને વહુનો ખોળો ભર્યો. 9 માસ પૂરા થતાં રાણીએ સરસ મજાના એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. સાસુ અને બીજી 6 સુખી રાણીઓ હતી, તેણે આ ન ગમ્યું. એ બધાને આ દીકરાના જન્મથી જલન થવા લાગ્યું. તેને થયું કે જરૂર હવે આના માનપાન એટલે કે આ રાણીના માનપાન વધી જશે અને એનો દીકરો મોટો થઈને રાજગાદીએ બેસશે. એટલે તેમણે એક યોજના ઘડી. તેમણે રાજાને એક દાસી મારફતે સમાચાર મોકલ્યા કે રાણીને તો સૂથિયું જન્મ્યું છે. આવા સમાચાર સાંભળીને રાજા નિરાશ થઈ ગયા. પણ જે થયું ભગવાનની મરજીથી થયું એમ કહીને રાજાએ મન મનાવ્યું. આ બાજુ સાસુ તથા રાણીઓએ પેલા બાળકને છાનોમાનો લઈને એક બાળોતિયામાં લપેટીને એક દાસી મારફતે તેને પહાડ પરથી નીચે ગબડાવી મૂક્યો. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે? છોકરો તો પહાડ પરથી ગબડતો તળેટીમાં આવ્યો. તળેટીમાં લીલુંછમ ઘાસ ઉગ્યું હતું. છોકરો ઘાસમાં આવીને નીચે પડ્યો. તે સમયે ગાય માતા ઘાસ ચરતા હતા. બાજુમાં તુલસી માતા પણ ઉગેલા હતા. તે છોકરાની રખેવાળી ગાય માતા અને તુલસી માતાએ કરી. થોડી વારમાં સુથારની એક છોકરી ત્યાં ગાય તુલસી માતાની પૂજા કરવા માટે આવી. તેણે ગાય તુલસીનું વ્રત કર્યું હતું. તેણે ઘાસમાં એક બાળકને રમતો જોયો. તેણે તરત જ બાળકને ઊંચકી લીધો. પછી એ તો રાજી થતાં પોતાના ઘરે ગઈ અને માતાને કહેવા લાગી, માં, જોવો તો ખરી, ગાય તુલસી માતાએ મને એક ભૈલો આપ્યો છે. મા તો તરત જ બહાર દોડીને આવી. તેણે પોતાની દીકરીના હાથમાં એક નાનકડા બાળકને જોઈને બોલી, બેટા, તું આ કોના બાળકને ઉપાડીને લઈ આવી છું? ત્યારે દીકરી બોલે છે, બા, હું પહાડની તળેટીમાં ગાય તુલસી માતાજીની પૂજા કરવા ગઈ હતી. ત્યાં આ બાળક ઘાસમાં પડ્યું હતું. ગાય માતા તેની બાજુમાં જ ઊભા હતા. બા, મને ગાય તુલસી માએ આ ભૈલો આપ્યો છે. હું આ ભૈલાને આપણી સાથે જ રાખીશ. માએ નાનકડા બાળકને પોતાના હાથમાં ઉચકી લીધો. તેના મુખ સામે જોઈને તેને અપાર હેત ઉભરાયું. તે બાળકને રમાડવા લાગી. તે બાળકને પોતાના દીકરાની જેમ ઉછેરવા લાગી. ધીરે ધીરે તે બાળક મોટો. પેલો સુતાર તેને અવનવા રમકડા બનાવી દેતો અને રમકડાથી પેલો છોકરો રમવા લાગ્યો. એક દિવસ સુતારે તે બાળકને એક સુંદર ઘોડો બનાવી આપ્યું. જાણે સાચુકલો ઘોડો હોય એવો એ ઘોડો લાગતો હતો. એ છોકરો તો ઘોડાને દોરી બાંધીને તળાવે પાણી પીવા માટે લઈ ગયો. તે વખતે મહેલની મુખ્ય દાસી ત્યાં કમળના ફૂલ લેવા માટે આવી હતી. તે છોકરો લાકડાના ઘોડાને પાણીમાં નમાવીને બોલ્યો, ચાલ ઘોડા, પાણી પી. લાકડાના ઘોડાને પાણી પીવડાવતો જોઈને પેલી દાસી તેની હાંસી ઉડાવતા બોલી, સુથારનો છોકરો ગમાર જ હોય, લાકડાનો ઘોડો કંઈ પાણી પીતો હશે ભલા? આવું સાંભળીને છોકરાને ગુસ્સો આવ્યો. તેણે એક પથ્થર ઉઠાવીને છૂટો ઘા કર્યો. દાસીનું કપાળ ફૂટી ગયું. દાસી તો દોડતી દરબારમાં ગઈ અને રાજાને વાત કરી. રાજા બોલ્યા, એક સુથારનો છોકરો વળી મહેલની દાસીને પથ્થર મારે?
રાજાએ તો તુરંત જ સૈનિકોને મોકલ્યા તે છોકરાને દરબારમાં બોલાવ્યો. સુથારનો છોકરો દરબારમાં આવ્યો એટલે રાજાએ ગુસ્સે થઈને કહ્યું કે તે મહેલની દાસીને પથ્થર શા માટે માર્યું. ત્યારે તે છોકરો બોલ્યો, હું તળાવમાં મારા લાકડાના ઘોડાને પાણી પીવડાવતો હતો ત્યારે દાસીએ મારી મસ્કરી કરી અને મને ગમાર કહ્યું. મહારાજે કહ્યું, એ તો કહે જ ને, લાકડાનો ઘોડો કંઈ પાણી પીતો હશે. ત્યારે છોકરો કહે છે, મહારાજ, રાજાની રાણી જો છોકરાને બદલે સુથિયું જન્મે તો પછી લાકડાનો ઘોડો પાણી કેમ ના પીવે. આ સવાલ સાંભળીને રાજા વિચારમાં પડી ગયા. તે સમયે રાજાની રાણી ત્યાં આવી પેલા છોકરાને જોઈને તરત જ તેના સ્તનમાંથી જાણે દૂધની ધારા વછૂટી. રાણી જાણી ગઈ કે આ મારો પુત્ર છે. રાજાને પણ ઘણી નવાઈ લાગી. તરત જ સૈનિકોને મોકલીને દરબારમાં પેલા સુથાર અને સુથારાણીને બોલાવ્યા. તેમણે દરબારમાં આવીને તે છોકરા વિશે સત્ય હકીકત કહી જણાવી. આ દીકરો તેમનો ન હતો, પણ તેને પહાડની તળેટીમાંથી મળ્યો હતો. રાજાએ તરત જ 6 શોકીય રાણીને બોલાવી અને આ બાબતે કડક થઈને પૂછ્યું. ત્યારે તે રાણીઓએ પણ સત્ય હકીકત કહી જણાવી. રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. રાજાએ 6 રાણીઓને દેહાંત દંડની શિક્ષા કરી, પરંતુ દયાળુ રાણી અને તેમના દીકરાએ તે 6 શોકીય રાણીને ક્ષમાનું દાન આપ્યું. આમ 6 શોકીય રાણીઓનું હૃદય પરિવર્તન થયું. તેઓ આ રાણીના પગે પડીને માફી માંગવા લાગી. પછી 6 શોકીય રાણીઓએ પણ ગાય તુલસીમાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. સમય જતાં 6 શોકીય રાણીઓએ પણ સંતાનોને જન્મ આપ્યો. મહેલમાં આનંદ છવાઈ ગયો. હે ગાય માતા, હે તુલસી માતા, તમે જેવા આ કોળીની પુત્રી રાણીને પડ્યા તેવા તમારું આ વ્રત કરનાર, કથા કહેનાર તથા કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ગાય માતાની જય, બોલો તુલસી માતાની જય. મિત્રો, આપણે સાંભળ્યું શ્રાવણ માસના અમાવસ્યાનું વ્રત, ગાય તુલસીની વ્રતની કથા. મને આશા હશે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રાવણ માસની અમાવસ્યા એ ગાય માતા તુલસી માતાજીની સેવાની સાથે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનું પણ એક શુભ સમય અને શુભ યોગ છે. આજનો દિવસ એટલે કે ગાય માતાની પૂજા તથા તુલસી માતાજીની સેવા કરવાનું શુભ અને મંગળકારી દિવસ છે. આપણે સૌ ગાય માતા અને તુલસી માતાને પ્રાર્થના કરીએ કે હે માતા, અમારું અખંડ સૌભાગ્ય જળવાઈ રહે. હે માં, અમારા ખોળાના ખંડનારની રક્ષા કરજો. બોલો ગાય માતાની જય, બોલો માં તુલસી માતાની જય. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય.